પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાના નામમાં આજના આ દિવસની આપ સર્વને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. જેમ દર રવિવારે આપણા પાળક સાહેબ કહે છે એ જ રીતે કરીએ. આપણી બાજુમાં જે બેઠા છે તેમને ખૂબ સારી સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ વિશ કરીએ. મને આ તક આપી તેને માટે ખાસ આપણા પાળક સાહેબનો, એન્જલબેનનો અને મહિલા સંગતની પૂરી કમિટીનો આભાર માનું છું. અને જ્યારે આજે આપણે ન્યૂનતમ સિક્કા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એમનો જે મુદ્રાલેખ છે એ આપણે સર્વ ઉઘાડીશું. 1 કોરિન્થી તેનો 1 અધ્યાય અને તેની 10મી કલમ. પહેલો કોરિન્થી તેનો 1 અધ્યાય અને તેની 10મી કલમ. પહેલો કોરિન્થી 1 અધ્યાય 10મી કલમ. હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો. હવે ત્યાં કલમ જે શરૂઆત થાય છે ત્યાં કહે છે હવે ભાઈઓ, પણ આમાં જે પત્રિકા આપી છે તેમાં એમણે એનો બીજો ભાગ લીધો છે અને તેમાં લખેલું છે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો. જ્યારે મને કહેવામાં આવ્યું કે આ તારે સંદેશો આપવાનો છે, સાહેબે જ્યારે મને કીધું અને જ્યારે પત્રિકા લઈને હું બેઠી હતી ત્યારે એમાં પાછળની સાઈડ લખેલું છે અંદર કે ન્યૂનતમ સિક્કા દાન એટલે શું, અને એમાં 3 બાબતે હાઇલાઇટ કરવામાં આવેલી છે. પ્રથમ છે કે એકબીજાની સંગત, એ બહેનો છે એકબીજાની સંગતમાં રહેતા હતા. આ કલમ જ્યારે આપણે ધ્યાન દઈને વાંચીએ તો એમાં પ્રથમ લખેલું છે કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારામાં પક્ષ પડવા ન દેતા. આપણો જે CNAનો લોગો છે એમાં 3 બાબત લખી છે. શું લખી છે? સેવા, એકતા અને સાક્ષી. એમાં પણ એકતાની વાત લખવામાં આવેલી છે અને અહીંયા પણ એ જ કહે છે કે એકબીજાની સંગતમાં રહો. બીજી જે બાબત છે એ તો કહે છે કે એકબીજા સાથે સમાધાન કરો. અને ત્યાં આગળ આપણે કલમ વાંચીએ તો લખ્યું છે કે એક જ મનના થાવ. એક જ મનના આપણે ક્યારે થઈશું? જ્યારે આપણે કોઈની સાથે અણબનાવ છે એની સાથે આપણે સમાધાન કરીશું ત્યારે જ આપણે એક જ મનના થઈ શકીએ છીએ. અને જે ત્રીજી બાબત છે લખ્યું છે કે માફીનું જીવન. અને ત્યારે વાંચીએ તો લખ્યું છે એક જ મતના થઈને પૂર્ણ ઐક્ય રાખો. જ્યારે આપણે એક સમાધાન કરીએ છીએ અને એકબીજાને આપણે માફી આપીએ છીએ ત્યારે એ માફીનું જીવન આપણે ઐક્યપણે જીવી શકીએ છીએ, પૂર્ણ ઐક્ય રાખીને આપણે જીવી શકીએ છીએ. આજે જે આપણે વાંચ્યું છે લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 25 થી 37મી કલમ આપણે સર્વ ખુલ્લી રાખીશું. લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 25 થી 37મી કલમ. એ ખૂબ જ ગજબની ઘટના ત્યાં બનેલી છે અને જ્યારે આપણે નાના હોઈએ છીએ બાળ વિભાગથી આ બાબત આપણને શીખવવામાં આવે છે. સન્ડે સ્કૂલમાં આ ક્લાસમાં આપણને આ બનાવ શીખવવામાં આવેલો છે. નહીં તો છે ગુડ સમારિટન, ભલો સમરૂની, એની ભલાઈ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. જ્યારે કલમની શરૂઆત થાય છે ત્યારે 25મી કલમ શું કહે છે? લૂકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 25મી કલમ. જુઓ, એક પંડિત ઊભો થઈને તેનું પરીક્ષણ કરતા કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? ઇંગ્લિશમાં આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે એક્સપર્ટ ઇન ધ લો. એ પંડિત છે એ કોણ હતા? એક્સપર્ટ હતા અને એ લોના જાણકાર હતા. પણ શું કરે છે? પ્રભુ ઈસુની પાસે ઊભા થઈને એમનું પરીક્ષણ કરવા એ ચાહે છે. અને આપણે પણ ક્યારેક પ્રભુનું પરીક્ષણ કરીએ છીએ. આપણને કોઈ વચન આવશે તો શું કરીએ છીએ કે આપણને જે જોઈતું હશે, નાના હતા ત્યારે એવું કરતા હતા કે પ્રાર્થના કરી કે પ્રભુ મને વચન આપો ને આપણે બાઇબલ ખોલીએ. બરાબર, જે સામે ના આ વચન બરાબર નથી, વળી પાછું બંધ કરીએ ને વળી પાછું ખોલીએ. બરાબર, તો આપણે જ્યારે ઈશ્વર આપણને કોઈક વચન આપે છે ત્યારે આપણે ઈશ્વરનું પરીક્ષણ અવશ્ય કરતા નથી પણ ક્યારેક કરી બેસીએ છીએ. અને અહીંયા એ પંડિત છે એ એક્સપર્ટ હતા, બરાબર, એ લોના જાણકાર હતા, તો પણ એ ઊભા થઈને શું પૂછે છે કે અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું? આગળ વાંચીએ 26મી કલમ.
તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? પ્રભુ ઈસુ એને જવાબ આપી દેતા નથી. જ્યારે એનું પરીક્ષણ થાય છે ત્યારે એને જવાબ આપતા નથી. એવું નથી કે ફક્ત એક જ વાર પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું હતું. આપણે જ્યારે પરીક્ષણની વાત કરીએ તો આપણને શૈતાનથી જે પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું હતું એ જ વાત યાદ આવે છે. પણ અહીંયા આપણે જોઈએ તો એ પંડિત દ્વારા પણ પ્રભુ ઈસુનું પરીક્ષણ થાય છે અને ત્યારે એને જવાબ આપતા નથી, પણ એને સામે ક્વેશ્ચન કરે છે, એને સામે પ્રશ્ન પૂછે છે કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? જ્યારે ઈશ્વર આપણા મન જાણતા હોય ત્યારે જ આપણને કોઈ પ્રશ્ન પૂછે છે, બરોબર? અને એ વસ્તુ ત્યાં ચોક્કસપણે દેખાય છે કે ઈશ્વર છે એ બધી જ બાબત જાણતા. પ્રભુ ઈસુ છે એ જાણી ગયા હતા કે આ વ્યક્તિ એનું પરીક્ષણ કરી રહ્યા છે. અને ત્યાં આગળની કલમમાં શું લખ્યું છે? 27મી કલમમાં તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો, અને જેવો પોતે પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખો. એ માણસ, એ પંડિત છે, એ જાણતા હતા કે નિયમશાસ્ત્ર શું કહે છે. અનંત જીવનનો વારસો પામવા માટે કઈ બે બાબત એમાં લખેલી છે નિયમશાસ્ત્રમાં, એ વ્યક્તિએ જાણતા હતા. અને એટલે જ પ્રભુ ઈસુ એની પાસેથી બોલાવડાવે છે. જ્યારે આપણે ક્વાઇટ ટાઈમમાં બેસીએ છીએ, જ્યારે આપણે પ્રભુ સાથેની સંગતમાં બેસીએ છીએ, ત્યારે અમુક પ્રશ્ન આપણે ઈશ્વરને કરીએ છીએ, જાણવા છતાં પણ આપણે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે એ યોગ્ય બાબત નથી અને છતાં પણ કરીએ છીએ. આજે રેખા ભાભીએ પ્રાર્થના કરવામાં કીધું કે જાણ્યા અને પછી બોલ્યા કે જાણી જોઈને જ કરીએ છીએ પાપ, બરોબર? આપણને ઈશ્વરે સમજ બુદ્ધિનો આત્મા આપેલો છે. આપણે એ જાણીએ છીએ છતાં પણ જ્યારે આપણે પ્રભુની સંગતમાં બેસીએ છીએ ત્યારે એમને સામે ક્વેશ્ચન કરતા હોય છે કે પ્રભુ આ બાબત મને આમ સમજાય છે, એનો મતલબ આમ થાય છે. આપણે કલમથી એમની સાથે જ્યારે બેસીએ છીએ સંગતમાં, એમની સાથે વાત કરતા હોઈએ છીએ તો આપણે પ્રભુની પરીક્ષણ કરતા હોઈએ છીએ. અને અહીંયા એ પંડિત એવું કરે છે અને પછી શું થાય છે કે એ પોતે જ એનો જવાબ આપી દે છે કે નિયમશાસ્ત્રમાં આ બાબત બે લખવામાં આવેલી છે કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. જો આ બે બાબત કરીશું તો મને અને તમને અનંત જીવનનો વારસો મળે છે તેવું પ્રભુનું વચન ત્યાં કહે છે. અને આગળ શું કીધું છે કે 28મી કલમમાં 28 તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, તે ઠીક ઉત્તર આપ્યો છે. અને શું કીધું છે આગળ? એમ કર એટલે તું જીવશે. શું કીધું? એમ કર એટલે તું જીવશે. એ વ્યક્તિને અનંત જીવનનો વારસો પામવાની બાબત હતી અને એણે કલમ તરત એણે કીધું કે હા હું જાણું છું નિયમશાસ્ત્ર, હું વાંચું છું, એ દર્શાવીને આ બે કલમ પ્રભુની સામે મૂકી અને પ્રભુએ શું કીધું કે એમ કર એટલે તું જીવશે. પણ એટલેથી અટકી જતું નથી. એ વ્યક્તિ તો એક્સપર્ટ હતા અને છતાં પણ શું કરે છે કે પોતાને ન્યાયી દર્શાવવાની ઈચ્છા રાખે છે. આગળની કલમમાં ત્યાં લખ્યું છે કે એણે શું કર્યું? 29મી કલમમાં પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું કે મારો પડોશી કોણ છે? અને અહીંયા સુધી વાત ઓકે હતી. ફરી પાછું એક વસ્તુ આવે છે કે એ પોતાની જાતને ન્યાયી ઠરાવવા ઈચ્છા રાખે છે. ન્યાય છે એ સર્વનો અંતના સમયમાં થવાનો જ છે, પણ અહીંયા એ પોતાને ન્યાયી ઠરાવવાની તુરંત ઈચ્છા રાખે છે કે કાશ પ્રભુ ઈસુ જો ઈશ્વરનો દીકરો હોય તો અત્યારે મારો ન્યાય કરી દે. એ બાબતે જાણતો નહીં હોય, એને એટલી ખરા હૃદયથી વિશ્વાસ નહોતો, કેમ કે આપણે જાણીએ છીએ કે હજુ પ્રભુનું આવવું નજીક છે, બરાબર? અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં હતા પૃથ્વી પર ત્યારે એમણે એમને પૂછ્યું કે ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને કહે છે કે મારો પાડોશી કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોની સાથે હંમેશા દ્રષ્ટાંતમાં વાત કરતા હતા અને અહીંયા પણ એ શરૂઆત કરે છે કે 30મી કલમમાં શું કહ્યું? ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરૂશલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને અદમુઓ મૂકીને ચાલ્યા ગયા. શું કહે છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે એક માણસ યરૂશલેમથી યરીખો તરફ જતો હતો અને લૂંટારાના હાથમાં પડે છે ને એને મારે છે, એના કપડાં ફાડી નાખે છે, એને અધમુઓ કરી દે છે અને એનું બધું જ લૂંટીને એને એમને મૂકીને જતા રહે છે. અને ત્યાં પ્રભુ તેની સાથે દ્રષ્ટાંતથી વાત કરવાનું શરૂ કરે છે. 31મી કલમ દેવ યોગ્ય એક યાજક
તે માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. જેમ સારું બી અને ખરાબ બી આપણે જાણીએ છીએ 4 પ્રકારના બીની વાત, એમ અહીંયા પણ આજે આપણે 3 બાબત જોવાના છે. 3 પ્રકારના વ્યક્તિ, હું અને તમે કેવા છીએ એ બાબત આજે આપણે જોવાના છે. તો પ્રથમ છે કે દેવયોગે એટલે કે સંયોગે, બરાબર, ઇંગ્લિશમાં કહે છે કે કોઇન્સિડન્સલી, ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે. ને કોણ હતા? યાજક હતા. એ માર્ગે થઈને જતા હતા અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. હવે તમે મનમાં એવું વિચારો કે તમે ઊભા છો, ચાલીને જઈ રહ્યા છો, અને સામે એવું કોઈ વ્યક્તિ છે કે જેની સાથે તમને બનતું નથી. એવી વ્યક્તિ છે કે જેની સાથે તમને અણગમો છે. એવી વ્યક્તિ છે કે જેની તમને ઈર્ષ્યા છે, જેના પર તમને ગુસ્સો છે. એવી કોઈ વ્યક્તિ સામે ચાલીને આવી રહી છે અને શું કરીએ છીએ આપણે? એની સામે જતા નથી, પણ ક્યારેક આપણે પણ યાજક જેવા બનીએ છીએ કે આપણું મુખ અવળું કરીને એને જોઈને બીજા માર્ગે જતા રહે છે કે આને ક્યાં મળવું મારે, આની સાથે તો મને ફાવતું નથી, આની સાથે તો મને અણગમો છે, આની સાથે તો મને વેરભાવ છે, આની સાથે તો મને ઝઘડો છે. અને એ માફીનું જીવન જે આપણે જીવવાનું છે એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું અને તમે ત્યાં ચૂકી જઈએ છીએ. અને પેલો જે વ્યક્તિ અહીંયા જોઈએ તો કે એ યાજક જેવું આપણું જીવન આપણે કરી દઈએ છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે મને અને તમને માફી આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ પર જડતા હતા ત્યારે પણ તેમણે કીધું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને જેમને મારતા હતા, જેમના મોઢા પર થૂક્યા હતા, એવા વ્યક્તિઓને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં માફી આપી હતી. જો આપણે એમ કહીએ છીએ કે હું અને તમે પ્રભુના શિષ્યો છીએ, પ્રભુના માર્ગમાં ચાલવાની ઈચ્છા રાખીએ છીએ, એમ કહીએ છીએ કે મારે ઈસુની પાછળ ચાલવું છે. ગીત કહે છે કે ઈસુ કે પીછે મેં ચલને લગા ન લૌટુંગા. જો આપણે ગીત ગાઈએ છીએ તો ખરા મતલબમાં તે અર્થ આપણે સમજવાની જરૂર છે કે જો આપણે પ્રભુના બાળકો તરીકે કે એમના શિષ્યો તરીકે એમના માર્ગમાં ચાલી રહ્યા છે તો શું આપણે માફી આપી છે કે આપણે આ યાજક જેવું કરીએ છીએ કે સામેથી આવે છે અને મુખ અવળું કરીને આપણે ચાલ્યા જઈએ છીએ? ઘણી વાર છે એ માફી આપવી અઘરી બની જાય છે. જેમ આમાં જે પત્રિકામાં વાંચ્યું કે મોટા મોટા બાબત હોય તો માફી આપી દે છે, પણ નાની નાની બાબત હોય એમાં આપણે સોરી કહેતા નથી. એ બાબત આજે આપણે તપાસવાની જરૂર છે. પહેલો વ્યક્તિ છે કે યાજક. શું હું અને તમે આપણે યાજક જેવા છીએ કે આપણે જોઈએ છે અને ટર્ન મારીને જતા રહીએ છીએ? ત્યારબાદ 32મી કલમમાં છે, એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. શું કીધું? કે એમ જ એક લેવી તે ઠેકાણે આવ્યો અને તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. તમે ક્વાઇટ ટાઈમમાં બેઠા છો ને ઈશ્વરે તમને વચન આપીને કીધું કે તારે જેની સાથે વેરભાવ છે, જેની સાથે તને અણગમો છે, એને તું માફ કરી દે. અને તમે ત્યારે ઈશ્વરનું વચન માની લીધું, કેમ કે આપણે ઈશ્વરની વાતો માનીએ છીએ. પ્રભુ આપણને જે કહે છે તેને આપણે અનુસરીએ છીએ. આપણે એકદમ મન તૈયાર કરીને આવીએ છીએ કે ના ભાઈ, આજે તો આ રવિવાર છે, આજે હું માફી આપી જ દઈશ, કે એ માફી આપે કે નહીં પણ હું એને માફ કરી દઈશ, એ વિચારીને આપણે આવીએ છીએ. પ્રભુ મંદિરમાં બેઠા છીએ અને આપણે હજુ એને મળવા જતા હોય છે અને શેતાન કંઈક આપણા મનમાં એવું મૂકે છે કે કેમ એણે માફી નથી માંગી, કેમ તું જ માફી માંગે છે? અને ત્યાં આપણે માફી માંગતા અટકી જઈએ છીએ અને ત્યાં જઈને વળી પાછા રિટર્ન થઈ જઈએ છીએ. આ જે વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે જે લેવી છે, એ શું કરે છે? એ ઠેકાણે આવે છે, એ જોવે છે ત્યાં અને પછી તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો જાય છે. શું હું અને તમે એવું નથી કરતા? આપણે પણ એક હૃદયમાં એવું લાવીએ છીએ કે ભાઈ મારે માફી માંગવી છે. એક વિશ્વાસથી આપણે આવીએ છીએ કે આજે હું માફી માંગી લઈશ, આજે તો આ બધું શોર્ટ કરી દઈએ, એવા આ કકડાટ નથી ગમતો, મજા નથી આવતી, માફી આપી દઈએ તો વાત પતી જાય. આપણા હૃદયમાં એક બોજો હોય કે આપણે કોઈને માફ કરી દીધા, હવે બોજો હલકો થઈ ગયો છે, બરાબર? આપણે એવી ઈચ્છા રાખીને ત્યાં આવીએ છીએ અને પછી શેતાન કંઈક આપણા મનમાં એવો વિચાર મૂકે છે ને ત્યાં આપણે માફી આપતા નથી અને ત્યાંથી નજીક આવેલા હોય છે એને ટર્ન મારીને આપણે જતા રહીએ છીએ બીજી તરફ મું ખવડું કરીને. આજે આપણે વિચારવાની જરૂર છે કે શું આપણે એ લેવી જેવા છીએ, શું આપણે એ યાજક જેવા છીએ?
કે હવે આજે ત્રીજો વ્યક્તિ આપણે જોવાના છે તેના જેવા. આગળ વાંચીએ 33મી કલમથી. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જતો, તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. પહેલું શું કહે છે કે તે ત્યાં ચાલતા ચાલતા જાય છે, તે પડ્યો હતો ત્યાં તે આવે છે. પહેલાં તે ત્યાં આવે છે, આવવાથી અટકી જતું નથી, પણ શું થાય છે? તેને કરુણા આવી. આગળ વાંચીએ. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. શું કહે છે? તે તેની પાસે જાય છે, એના ઘા પર દ્રાક્ષારસ લગાડે છે અને તેલ લગાડે છે અને પાટા બાંધે છે. ત્યારબાદ આગળ. અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. આપણે ગલાતી 6 અને 2 વાંચીશું. ગલાતી 6 અને 2, ગલાતીઓનો પત્ર નવા કરારમાં તેનો 6ઠો અધ્યાય અને તેની બીજી કલમ. ગલાતી 6 અને 2. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. શું કહે છે? તમે એકબીજાના ભાર ઉચકો અને ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. આ વચન આપણે આ ભલા સમૃદ્ધિના જીવનમાં આપણે જોઈએ છે. એ ત્યાં જાય છે, એ પાસે આવે છે, એને કરુણા આવી, એણે એના ઘા સાફ કર્યા, એના પર તેલ રેડ્યું, એણે દ્રાક્ષારસ રેડ્યો, પાટા બાંધ્યા, એને ઉચકીને એને પોતાના જાનવર પર બેસાડે છે. અને ગલાતી 6 અને 2 આપણને એ જ શીખવે છે કે તમે એકબીજાના ભાર ઉચકો. જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ, આપણા જીવનનો એ જે બોજ છે એ હલકો થઈ જાય છે અને એના જીવનમાં એવું કંઈક હશે તમને શેર કરશે. તમે એક સંગતમાં આવશો, એકતામાં આવશો અને એકબીજાના ભાર છે એ ઉચકતા થશો, ત્યારે ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડીએ છીએ એ બાબત આપણે જાણી શકીએ છીએ. અહીંયા ભલા સમૃદ્ધિએ પણ એ જ કર્યું. એનું હૃદયમાં એ કરુણા આવી. આપણે કોઈના મન જાણતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સર્વના મન જાણે છે. અહીંયા આપણે બેસીને અત્યારે શું વિચારીએ છીએ તે પણ આપણા પિતા છે એ જાણે છે. અને અત્યારે જ્યારે અહીંયા બેઠા છે ત્યારે એ બાબત આપણે સમજવાની જરૂર છે કે તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. એ જે વ્યક્તિ છે ભલો સમૃદ્ધિ, એ ઘા એના પાટા બાંધે છે અને પછી એની માવજત કરવા માટે ઉચકીને જાનવર પર બેસાડીને તેને લઈ જાય છે. આગળ વાંચીએ 35મી કલમમાં, લુક 10 અને 35. બીજે દહાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજો, અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તમને આપીશ. એ શું કરે છે? એની માવજત કરે છે, એટલેથી અટકી જતું નથી. એ પૈસા કાઢીને એ ઉતારાવાળાને આપે છે. અને કેટલા આપે છે તે ત્યાં પણ લખેલું છે. બીજે દાડે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપે છે. એ નાનામાં નાનો સિક્કો. આપણને ખ્યાલ નથી કે એની કિંમત કેટલી હશે એ સમયમાં, પણ એ 2 દિનાર કાઢીને આપે છે. શું આપણે કોઈની સાથે વેરભાવ છે, એને આપણે જોઈએ છે કે એ મુસીબતમાં છે, એ મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, એ પડી ગયા છે કે એને ઈજા પહોંચી છે, તો શું હું અને તમે આ ભલા સમૃદ્ધિનું માફક કરીએ છીએ? શું મારા અને તમારામાં એ કરુણા આવે છે કે આપણે એની પાસે જઈએ, એની માટે પ્રાર્થના કરાવીએ, એની સાથે વાત કરીએ, એની સાથે સંગત કરીએ? કોઈ એવી વ્યક્તિ છે કે જેની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન એમની સારી નથી, તો શું એમને મદદ કરીએ? એવી ભાવના શું મારા અને તમારામાં આવે છે? જે આપણે અહીંયા ભલા સમૃદ્ધિના જીવન દ્વારા શીખવાની જરૂર છે. એ જાણતા નહોતા અને સમૃદ્ધિનું જોઈએ તો એ સમૃદ્ધના હતા, અને સમૃદ્ધના વ્યક્તિઓને એ લોકો બહુ નીચે ના ગણતા હતા. ત્યારે ઊંચ નીચનો ભેદભાવ રાખવાનો સમય હતો ને એ સમયે જોઈએ તો સમૃદ્ધના લોકોને બહુ નીચેના ગણવામાં આવતા હતા. કદાચ એવું હશે કે યાજકે આવીને જોયું હશે કે ભાઈ આ તો અમારી જાતના નથી ને જતા રહ્યા હશે, એવું પણ બની શકે. લેવીએ પણ એ વિચાર્યું હશે.
પણ અહીંયા સમરૂની છે, એનું જીવન જોઈએ તો એ વિચારતા નથી, એ વ્યક્તિ કોણ છે એ જોતા નથી, હું ઓળખું છું નથી ઓળખતું કશું જોતા નથી, પણ એને એ કરુણાવાળું હૃદય ઈશ્વરે આપ્યું હતું અને એના જીવનમાં એ કરુણા દેખાય છે અને ત્યાં એની મદદ કરે છે, એનો ખર્ચો છે એ ઉઠાવે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 35મી કલમ ખોલીએ. યોહાન 13 અને 35. યોહાન 13 અને 35 આ પ્રમાણે છે. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. જો આપણે એ પક્ષપાતને ભૂલી જઈએ, જો આપણે એ મનભેદને મતભેદને સાઈડમાં રાખી દઈએ, એ ઝઘડાઓને કંકાશોને સાઈડમાં રાખી દઈએ, એ વેરભાવ ઈર્ષ્યા બધી બાબત સાઈડમાં રાખીને એક મનના અને એક ચિત્તના થઈને આ પ્રભુની સંગતમાં બેઠા હોઈએ તો એ સર્વ માણસો જાણશે કે હું અને તમે ઈશ્વરના શિષ્યો છીએ. અને જ્યારે આ બાબત અહીંયા આપણે શીખીએ છીએ એ તો ત્રીજો વ્યક્તિ કે સમરૂની માણસ, ભલો સમરૂની જેને કહીએ છીએ આપણે, ગુડ સમારિટન, એ એક સારું કામ કરે છે, એ કોઈની મદદ કરે છે. એના જીવન દ્વારા આપણે અહીંયા સમજવાની જરૂર છે. અને જો વધારે આપણે સમજીએ તો માથીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 35 થી 44મી કલમ આપણે ઝડપથી વાંચીએ. માથી 25 કે જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે શું થવાનું છે. એકચ્યુઅલી ત્યાં 31 થી 44 સુધી લખ્યું છે, પણ આપણે 35 થી 40 કલમ વાંચીશું. માથી 25 35 થી. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે મને પરણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું, અને ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યા, અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તેની ખબર લીધી. ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે હું તને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાં બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું. શું કહે છે કે આખી બાબત અહીંયા ક્લિયર કટ દેખાય છે આપણને. કોઈને જરૂર છે, ભલે એ આપણે એની સાથે વેરભાવ છે, ભલે આપણે એની સાથે દુશ્મનાવટ છે, ભલે આપણને એની સાથે વાત કરવું ગમતું નથી, પણ પ્રભુનું વચન કહે છે કે જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે એક એક બાબતનો ન્યાય ત્યાં મારો ને તમારો થવાનો છે. આ બહુ નાનામાંના એકને તે કર્યું એ તે મને કર્યું છે. પ્રભુનું વચન ત્યાં ચોખ્ખું આપણને કહે છે કે જેમને મદદ છે તેમને મદદ કરીએ છે તો પ્રભુ છે અવશ્ય તેનો બદલો આપણને આપે છે. અને અહીંયા એ ત્રીજી વ્યક્તિ કે સમરૂની માણસ, ભલો સમરૂની, એણે પણ એના જીવનમાં એ જ કર્યું. એણે જોયું, એ પાસે ગયા, એની મદદ કરી, એનો ખર્ચો ઉઠાવ્યો, એકબીજાનો ભાર એમણે શેર કર્યો, અને બીજો પણ કીધું કે પાછો આવીશ ત્યારે જે વધારે ખર્ચો થયો હશે એ પણ હું તને આપી દઈશ. એ જે એકબીજા પ્રત્યેનો પ્રેમ છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ન્યૂનતમ સિક્કા એટલે કે નાનામાં નાનો સિક્કો, એ નાનામાં નાની વ્યક્તિની પણ તમે કદર કરતાં શીખવાની જરૂર છે. મારે ને તમારે એ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ નાનામાં નાના સિક્કો જો ખોવાઈ જાય તો એ 10 અધેલી જે ખોવાઈ હતી એમાં 10 અધેલીમાંથી એક જે ખોવાઈ હતી એ ભાઈ શું કરે છે, આખું ઘર વાળી નાખે છે અને એ સાફ કરી નાખે છે. અને પછી જ્યારે એક અધેલી મળે છે ત્યારે એને એટલો ઉત્સાહ થાય છે કે એની મિત્રોને બોલાવીને ત્યાં એ મજા કરે છે. એ જે વિધવાની દમણીની વાત આપણે જોઈએ, પ્રભુએ ત્યાં બાઇબલમાં તેનો પણ ઉલ્લેખ કરેલો છે. નાનામાં નાનાની આપણે કદર કરતાં શીખવાનું છે. ને એ નમ્રતાનો પાઠ આપણને અહીંયા શીખવે છે કે આપણે નમ્ર બનીએ, હું અને તમે નમ્ર બનીએ. જ્યારે પ્રભુના ચરણોમાં આપણે આવીએ છીએ ત્યારે આપણે નમ્ર બનીએ છીએ,
તેમજ જ્યારે આપણે કોઈને માફી આપવાની છે અથવા માફી દેવાની બાબત આવે છે ત્યારે આપણું મન એ આપણને અટકાવે છે. કેમ કે માફ કરી દેવું એ ઇઝી છે. હું એમ કહું કે હું તમને માફ કરું છું તો એ ઇઝી છે, પણ મારે જ્યારે માફી માંગવાની આવે છે ત્યારે એ મારી માટે અઘરું બની જાય છે. અને બીજું કે એ નમ્રતાનો પાઠ જ્યારે આપણને શીખવે છે ત્યારે આપણે ભલા સમરૂના જેવું આપણે બનવાની જરૂર છે. ફિલિપી 2:5 વાંચીશું. ફિલિપી 2:5. ફિલિપી 2:5. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. શું કીધું છે? ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. એમનું મન જેવું હતું તેવું આપણે રાખવાની જરૂર છે. કેમ કે તમે ને હું એ ઈશ્વરના બાળકો છીએ, તમે ને હું ઈશ્વરના શિષ્યો છીએ. અને જ્યારે અહીંયા એક સંગતમાં બેઠા છીએ ત્યારે એક જ મતના અને એક જ મનના થઈને અને પૂર્ણ એક્ય રાખીને આપણે ચાલવાની જરૂર છે. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને થોડી ક્ષણો વિચારીએ કે ક્યાં એવી બાબત આવી છે કે મારે કોઈને માફ કરવાના છે. કઈ એવી બાબત આવી છે કે મારે માફી આપવાની છે. એવું કોઈ વ્યક્તિ છે કે જેની પાસે જઈને માફી માંગવાની જરૂર છે. તો આજે પ્રભુ મને અને તમને કહી રહ્યા છે કે તું જઈને સમાધાન કર. અને જ્યારે એમ કહીએ છીએ ત્યારે આપણે એકબીજાની સંગતમાં રહીએ છીએ. ત્યારે માફીનું જીવન જેવું પ્રભુનું હતું તેવું આપણે જીવી શકીએ છીએ. એ ખ્રિસ્ત જેવું મન રાખવાને માટે આજે પ્રભુ આપણને સહાય કરે તેવું આપણે માંગીએ. સર્વશક્તિમાન પ્રભુ, આ સમયે તમારા ચરણોમાં આવ્યા છે ત્યારે પિતા અમે તમારા વચનોને માટે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. એ આ વચન તો છે કે બેધારી તલવાર છે પિતા, અને તલવારથી અમારા મન વિંધાય છે. ત્યારે પિતા આ વચન જ્યારે અહીંયા બોલવામાં આવ્યું છે ત્યારે પિતા અહીં બેઠેલ દરેકના જીવનમાં તે વચન કાર્ય કરે તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. એ શૈતાન તો ઊભો જ છે કે આવ અને તારા મનમાંથી એ વચન ચોરી લો, પણ પિતા અહીંયા બેઠેલ પ્રત્યેકના જીવનમાં તે વચન વવાઈ ગયું છે અને એ શૈતાન ચોરી ન જાય તે રીતે વવાય તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. જો કોઈ વ્યક્તિએ એવો નિર્ણય કર્યો છે કે આજે હું એ વ્યક્તિને માફ કરીશ, આજે હું એની સાથે સમાધાન કરીશ, એ નમ્રતા દર્શાવીશ, એ માફીનું જીવન જીવીશ, ભલા સમરૂની જેમ કરુણા દર્શાવીશ, તો એ બાબત કરવાને માટે તેમને સહાય અને મદદ કરશો બાપ, તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. અને જ્યારે માફી આપવાની બાબત આવે છે ત્યારે એમ કરવાને માટે એ વ્યક્તિને પણ તમે સહાય કરજો કે જ્યારે માફી માંગે ત્યારે તેમને માફ કરે પિતા. એવી કોઈ મોટી બાબત નથી બનતી અમારા જીવનમાં કે અમે માફ ના કરી શકીએ. જ્યારે તમને વધસ્તંભ પર જડેલા તમે એ લોકોને પણ માફ કર્યા હતા, તો અત્યારના એ ઝઘડાઓ કંઈ નથી પિતા. અત્યારનો એ મતભેદ અને મનભેદ કંઈ નથી પિતા. એ માફીવાળું હૃદય, માફીવાળું જીવન અમે પ્રત્યેકને આપો તેવું તમારી પાસે માંગીએ છીએ. વચનને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા, એ વચન ચોરાઈ ન જાય પણ 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ લાવનાર તે વચન બને તેવું તમારી પાસે માંગીએ છીએ. અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ પિતા. અને જ્યારે અહીંયાથી બહાર નીકળીએ ત્યારે પિતા તમે જે આજ્ઞા આપી છે તે મુજબ અમારા જીવન ચલાવનાર તમારા દીકરા દીકરીઓ બને, તમારા શિષ્યો બનીએ, એકબીજાના ભાર ઉચકીને ચાલી શકીએ તેવું તમારી પાસે માંગીએ છીએ પિતા. એમ કરવાને માટે આમ સર્વને તમે સામર્થ્ય આપો, સહાય મદદ પૂરી પાડો પિતા. બાપ, અમે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ નામમાં પ્રાર્થના સાંભળી માન્ય કરો પિતા.